જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ. અને રાત્રે બનાવવાના હતા ઢોકળા, એટલે આપણે આથો સવારમાં મૂકી દીધો. અને પછી જોવો હું બારીમાંથી વ્યૂ જોતી હતી, બહુ જ મસ્ત વાતાવરણ હતું ને, એટલે પછી વાગ્યા હતા 11 ને થઈ ગયો તો રસોઈનો ટાઈમ. એટલે આપણે પહેલાં તો દૂધ ગરમ કરવા રાખી દીધું, અને પછી છે ને સંભારો બનાવીને નાખ્યો, અને પછી હું આટલું બધું લઈને બેસી ગઈ હતી જમવા. અને પછી વાગ્યા હતા સાંજના 4, અને આપણે ભાતમાં પાડી દીધું હતું ટેટું. પછી હું બહાર આવીને ત્યાં જો આ બે શું વાતું કરતા હતા ને કંઈ ખબર પડી નહીં. પછી અમે બધા કરતા હતા કામ, અને આ લોકો કરતા હતા આરામ અને રમવાનું કરતા હતા. અને પછી જોવો મેં સંકેલી નાખ્યા હતા આટલા બધા કપડાં. અને પછી આપણે સાંજે પી લીધું હતું મોસંબીનું જ્યુસ, બહુ જ મસ્ત હતું, ગળ્યું ગળ્યું ખાટું ખાટું. તમને લોકોને ભાવે કે નહીં જરાક કહેજો. એટલે પછી થઈ ગયો તો સાંજનો ટાઈમ, અને આવી ગયો તો આથો. એટલે બેને નાખી દીધા એમાં મસાલા અને બધું કરી નાખ્યું મસ્ત મજાનું મિક્સ, અને આપણું બેટર થઈ ગયું રેડી. નહીં આ તો બાકી રહી ગયું હતું. આ છે ચણાની દાળ, મગની દાળ અને મેથી અને મકાઈ જે નાખ્યું હતું પણ દેખાડવાનું ભૂલાઈ ગયું. ને બધું મિક્સ કરી અને આપણે ડીશને છે ને તેલવાળી ગ્રીસ કરી નાખી. પછી એમાં બેટરમાં નાખી દીધા સોડા, અને પછી આપણું બેટર બની ગયું. એટલે ડીશમાં પાથરી અને આપણે બાફવા રાખી દીધું. જો પથરાઈ ગયું હતું એટલે ઉપર નાખી દીધા તલ મને બહુ ભાવે. ઢોકળા બની ગયા અને અમે બધા બેસી ગયા જમવા આટલું બધું લઈને. જો અમને બધાને તો ભાવે છે પણ સાગરને ભાવતા નથી, પણ તોય બિચારા ખાઈ લે. આપણે બનાવ્યા હોય તો પછી ક્યાં જાય, મને તો બહુ જ ભાવે. અને પછી મેં ધોઈને આટલા બધા ઢગલો ભરીને વાસણ. પછી તો મેં ધોયા વાસણ ને સાગર ગયા મંડાળમાં, ન્યા એણે ખાતા ગરમા ગરમ ભજીયા. એને એકલા એ નહીં, આટલા બધા માણસો હતા, બધાએ ભજીયા ખાધા ગરમા ગરમ. અને પછી ચલો બાય, ચેનલને કરો સબસ્ક્રાઈબ.